હેલો ફ્રેન્ડ્સ, હું માર્ગી બારોટ અને આજે આપણે વાત કરવાના છીએ આપણા ભારતના ગણિત શાસ્ત્રી મેથેમેટિશિયન એટલે કે શ્રીનિવાસ રામાનુજન, જેમને આપણે વિશ્વના મહાન ગણિત શાસ્ત્રી તરીકે ઓળખીએ છીએ. તેમનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ તામિલનાડુના ઈરોડમાં થયો હતો. તેમની માતાનું નામ કમલ તમ્મલ અને તેમના પિતાનું નામ શ્રીનિવાસ અય્યંગર હતું. 12 વર્ષની ઉંમરે જ તેમને એડવાન્સ ટ્રિગ્નોમેટ્રીમાં એટલે કે ત્રિકોણમિતિમાં તેમને નિપુણતા પ્રાપ્ત કરી હતી અને નવા થિયોરમ્સ આપવાની પણ શરૂઆત કરી હતી, નવા સૂત્રો આપવાની પણ શરૂઆત કરી હતી. જ્યારે તેઓ મોટા થયા ત્યારે કેમ્બ્રિજના સફરે ગયા ત્યારે તેમને ગણિતની સંશોધન માટે તેઓ એક બ્રિટિશ પ્રોફેસર હાર્ડી સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યો અને ત્યારે હાર્ડીએ તેમની પ્રતિભાને ઓળખી અને તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટી અને ટ્રિનિટી કોલેજમાં અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા. તેમના જીવનમાં ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. તેમને તેમના સમગ્ર જીવનકાળમાં 3900 જેટલી ગણિતના પરિણામો જેમ કે સૂત્રો, થિયોરમ્સ અને ઘણી બધી વસ્તુઓ શોધી. તેમને સંખ્યા સિદ્ધાંત એટલે કે નંબર થિયોરમમાં સૂત્રો વિકસાવ્યા અને વિશ્લેષણ એટલે કે મેથેમેટિકલ એનાલિસિસમાં પણ તેમનું કામ એ ખૂબ જ પ્રખ્યાત છે. તેમને ઘણી બધી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી. તેમને રામાનુજન પ્રાઇમની શોધ કરી અને રામાનુજન થેટા ફંક્શનની પણ તેમને શોધ કરી. તેમને ઘણી બધી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી. 1918માં તેમને ફેલો ઓફ ધી રોયલ સોસાયટી તરીકે ચૂંટવામાં આવ્યા. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય બન્યા અને 26 એપ્રિલ 1920ના રોજ તેમનું મૃત્યુ થયું. આવા જ આપણા ભારતના મહાન ગણિત શાસ્ત્રીઓ માટે આપણા મનમાં હંમેશા ગર્વ અને સન્માનની ભાવના હોય છે. તેમને આપણે કદી પણ ભૂલવા જોઈએ નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.